Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભાજપે 72 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર। ગુજરાતના 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર। 7માંથી 2 ઉમેદવાર કરાયા રિપીટ। બાકીની 5 બેઠક પર પત્તા કપાયા। વડોદરામાં પાટીલની સભામાં સરપંચ બગડ્યા। પાટીલની સ્પીચ વચ્ચે સરપંચે ગામમાં સ્કૂલ બનાવવાની કરી રજૂઆત। સરપંચને કાર્યકરોએ હાથ પકડીને બહાર કાઢ્યા। લોકસભા પહેલા કોંગ્રેસે કરી નારી ન્યાય ગેરંટીની એલાન। 5 મોટી ઘોષણાઓની કરી જાહેરાત। દરેક પરિવારની એક મહિલાને 1 લાખ રૂપિયાની સહાયની કરી ઘોષણા। પૂર્વ ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદ। 36 વર્ષ જૂના નકલી આર્મ્સ લાયસન્સ કેસમાં દોષિત ઠેરવ્યા। મુખ્તાર અંસારીને બીજી વખત મળી ઉંમર કેદ। શેર બજારમાં મહિનાઓની કમાણી એક જ દિવસમાં થઈ સાફ। હાહાકાર સાથે રોકાણકારોના 14 લાખ કરોડનું ધોવાણ। સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો। વિગતવાર સમાચારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી યાદી છે તે જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં કોને કોને સ્થાન અપાયું છે, શું છે સમગ્ર વિગત જાણીએ આ રિપોર્ટમાં। ભાજપે પોતાની પ્રથમ યાદીમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત કેન્દ્ર સરકારના 34 મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે। પહેલી યાદીમાં 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 195 નામને મંજૂરી આપવામાં આવી હતી અને હવે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી છે। બીજેપીની બીજી યાદીની વાત કરીએ તો તેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ સામેલ છે, જેને નાગપુરથી, તો જેમના નામની હાલમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે તેવા મનોહરલાલ ખટ્ટરને કરનાલ બેઠકથી ઉમેદવાર બનાવાયા છે। વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં વધુ 7 ઉમેદવારોના નામની જાહેરાત આ બીજી યાદીમાં કરવામાં આવી છે, જેમાં ભાવનગરથી નીમુબેન બાંભણિયા, વલસાડથી ધવલ પટેલને ઉમેદવાર બનાવાયા છે, સુરતથી મુકેશ દલાલને ઉમેદવાર બનાવાયા છે, છોટાઉદેપુર બેઠકથી જશુભાઈ રાઠવાને, વડોદરાથી રંજનબેન ભટ્ટને, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ અને સાબરકાંઠા બેઠકથી ભીખાજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। વાત કરીએ કોના પત્તા કપાયાને લઈને તો ગુજરાતની જે 7 બેઠક પર જે નામ જાહેર કરાયા છે તેમાંથી 5 બેઠક પર પત્તા કપાયા છે। માત્ર 2 બેઠક વડોદરા અને અમદાવાદ પૂર્વ બેઠક છે, જેમાં બંને ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। પત્તા કપાયાની વાત કરવામાં આવે તો સુરતથી દર્શનાબેન જરદોશ, ભાવનગર બેઠકથી ભારતીબેન શિયાળ, છોટાઉદેપુર બેઠકથી ગીતાબેન રાઠવા, સાબરકાંઠા બેઠકથી દીપસિંહ રાઠોડ, વલસાડ બેઠકથી કેસી પટેલ। આમ આ 5 લોકોના પત્તા કપાયા છે। હવે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પહેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટીની 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા અને તેના બાદ આ બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને હવે 4 બેઠક એવી રહેશે કે જેના પર હજુ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી રહેશે। આ 4 ઉમેદવારની વાત કરવામાં આવે તો અમરેલી બેઠક, જૂનાગઢ બેઠક, સુરેન્દ્રનગર બેઠક અને મહેસાણા બેઠક એવી છે કે જેના પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાની ભારતીય જનતા પાર્ટી તરફથી બાકી રહેશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા CR પાટીલની ચાલુ સ્પીચમાં એવો ઘટનાક્રમ બન્યો કે આખો કાર્યક્રમ છે તે ચર્ચામાં આવી ગયો। ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો સરપંચ દ્વારા એવી વાત કરવામાં આવી હતી CR પાટીલને કે CR પાટીલનો પિત્તો ગયો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ સરપંચને બહાર લઈ જવા પડ્યા। શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં। અહીં વાંધો નહીં, સ્કૂલ પણ બનાવી દઈશું, ચોક્કસ પ્લાન કરું છું મેં। કઈ વાંધો નહીં, જલ્દીથી કરાવી દઈશું, સ્કૂલનું પણ આયોજન કરાવી દઈશું।
ખટંબામાં બિલકુલ સ્કૂલ નથી, એ સ્કૂલ વગર બધા પ્રાઇવેટ એકવાર કહ્યું ને તમને, પછી તમે નો પ્રોબ્લેમ એવું થોડી વડોદરા ખાતે ભાજપનો કાર્યક્રમ હતો ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનનો. કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન બાદ CR પાટીલ સ્પીચ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા. અહીં તેઓ કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનકથી જ વડોદરાના ખટંબાના સરપંચ કમલેશભાઈ વાણંદ મંચની સામે આવી ગયા અને ગામમાં કોઈ શાળા નહીં હોવાની રજૂઆત કરી દીધી. સરપંચે કહ્યું કે કેટલી વાર રજૂઆત કરવા છતાં ગામમાં શાળા નથી અને બાળકોને બીજે અભ્યાસ કરવા જવું પડે છે અથવા પ્રાઇવેટમાં શિક્ષણ લેવું પડે છે. જાહેર મંચથી જ પાટીલે સરપંચના આ બળાપાને શાંત કરતા પહેલા તો કહ્યું કે શાળા બની જશે. તેમ છતાં સરપંચે પોતાની રજૂઆત યથાવત રાખતા પાટીલે કહ્યું, એકવાર કહ્યું ને તમને, વાત વધી ન જાય તેના માટે તુરંત જ ભાજપના કાર્યકરો સરપંચને કાર્યક્રમની બહાર લઈ ગયા હતા. તમે પણ સાંભળો આ સંવાદના અંશ. કમ્પ્લેન કરું છું મેં. કઈ વાંધો નહીં, જલ્દીથી કરાવી દેશું. સ્કૂલનું પણ આયોજન કરાવી દેશું. ખટંબામાં બિલકુલ સ્કૂલ નથી, એ સ્કૂલ વગર બધા પ્રાઇવેટ એકવાર કહ્યું ને તમને, પછી તમે નો પ્રોબ્લેમ એવું થોડી ખટંબા કમલેશભાઈ સરપંચ મિત્રો, ખટંબા કમલેશ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને સમગ્ર ઘટનાને લઈને સરપંચ કમલેશભાઈએ જણાવ્યું કે કાર્યાલય બનાવો તેનો વાંધો નથી, પરંતુ ગામમાં શાળા પણ જરૂરી છે. અમે 1 વર્ષથી સ્કૂલની રજૂઆત કરું છું. સ્કૂલ જર્જરિત છે. સ્કૂલના છોકરાઓને બહાર મોકલવા પડે છે વડોદરામાં, અને સ્કૂલના ઠેકાણા નથી એટલે પ્રાઇવેટ સ્કૂલો બધી લાભ લઈ જાય છે. અને સ્કૂલના એકદમ કોઈ મતલબમાં એટલી જર્જરિત છે કે છોકરાઓને બેસાડીએ તો છોકરાઓને નુકસાન થાય એવું છે. એટલા માટે મેં આ રજૂઆત કરેલી છે CR પાટીલ સાહેબને. તરત રજૂઆત કર્યા બાદ પોલીસ તરત તમને સાઈડ પર બોલાવવામાં આવી? નહીં, તો આમાં એવું છે કે ભાઈ રજૂઆત કરું છે, મને એવું કઈ પોલીસ કોઈ નહીં. અગાઉ કોઈને રજૂઆત કરેલી છે બાબત? આગળ બધાને લેખિત અને મૌખિક બેઉ કરેલી છે. હેમાંગ સાહેબને જે કોર્પોરેશન ખટન શિક્ષણ સમિતિમાં લાગે છે, એ હેમાંગ સાહેબને લેખિતમાં અને મૌખિક બી રજૂઆત. મારો ફોન બી, હું પોતે સરપંચ છું, ચાલુ સરપંચ. આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે. અને આ વખતે ભરૂચ લોકસભાથી ચૈતર વસાવા છે તે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત મેદાનમાં છે. હવે ચૈતર વસાવા દ્વારા જે સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું હતું તે યાત્રા છે તે પૂર્ણ થઈ છે અને ફરી એકવાર નવા અભિયાન સાથે ચૈતર વસાવા છે તેમણે હુંકાર ભર્યો છે. ત્યારે ચૈતર વસાવાએ આ નવા અભિયાનને લઈને, નવી યાત્રાને લઈને શું કહ્યું છે, સાંભળો. તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે. એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર તરીકે અહીંયા જાહેર કર્યો છે. કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા, 1-2 નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે, મને ખ્યાલ નથી, પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું. 22 તારીખેથી ઝઘડિયાથી નીકળેલી સ્વાભિમાન યાત્રા પૂર્ણ થઈ રહી છે. ઝઘડિયાથી નીકળેલી આ યાત્રા ચૈતર વસાવાની આગેવાની હેઠળ ચાલી રહી હતી, જેમાં તેઓ મોટી સંખ્યામાં લોકો સાથે મળી રહ્યા હતા, જનસંપર્ક અભિયાન કરી રહ્યા હતા, સભાને પણ સંબોધન કરી રહ્યા હતા. મહત્વનું છે કે ભરૂચ લોકસભાની બેઠક છે, લોકસભાની ચૂંટણી પહેલાં ખૂબ જ હેપનિંગ બેઠક ગણવામાં આવે છે, કારણ કે અહીં ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ હજુ એવું પણ લાગી રહ્યું છે કે કોંગ્રેસના અંદર કેટલાક નેતાઓ એવા છે જે ચૈતર વસાવાની પસંદગીથી નારાજ છે. અને આ બધાની વચ્ચે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ ભરૂચ લોકસભા બેઠકથી દૂર નજર આવી રહ્યા છે. આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે નેત્રંગ ખાતે પહોંચે છે ત્યારે પણ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ત્યાં હાજર નહોતા, જેને લઈને આ તમામ જે વાતો છે ઉડીને આંખે વળગી રહી હતી અને ચર્ચા ચાલી રહી હતી કે મુમતાઝ પટેલ હજુ પણ નારાજ છે. ત્યારે આ ચૈતર વસાવા જ્યારે હવે જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે, આ અભિયાન આવનારા દિવસોમાં
અસર કેટલી બતાવે છે તે તો સમય બતાવશે, પરંતુ તે પહેલાં હવે બીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે ચૈતર વસાવા દ્વારા. તમારો દીકરો તમારા દ્વારે આ અભિયાન હેઠળ હવે ચૈતર વસાવા કાલથી મેદાનમાં ઉતરી રહ્યા છે, જેમાં તેઓ જનતાના વચ્ચે જશે, તેમના ઘરે જશે, તેમના દ્વારે જશે અને પોતાને સમજાવવાનો પ્રયત્ન કરશે, જનતાની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરશે અને તેમને વાચા આપવાનો પણ પ્રયત્ન કરશે. આ અભિયાન હેઠળ અલગ અલગ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે, જેમાં અત્યારે ભરૂચ લોકસભા બેઠક પર માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ વાતો પર ચૈતર વસાવાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે. આ અભિયાનને લઈને અને ખાસ કરીને ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને લઈને પણ ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે. મીડિયા સમક્ષ તેઓ આવ્યા હતા અને તેમને સ્પષ્ટતા પણ કરી છે અનેક વાતો પર. શું કહી રહ્યા છે ચૈતર વસાવા આ અભિયાનને લઈને અને આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નારાજ નજર આવી રહ્યા છે તેમના માટે ચૈતર વસાવાએ શું કહ્યું છે, સાંભળીએ તેમના પાસેથી. 22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી, એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા, ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો. ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે. આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી, શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે. જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇટ 2 પ્રોજેક્ટ આવે છે, એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો ગયેલી છે, એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી, સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. તેવી જ રીતે આ વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, ટ્રાઇબલની યોજના હોય, આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય, તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. નાનું કામ કરવા માટે પણ પૈસા આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે. આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે. ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ 21 દિવસ ફર્યા છે, ત્યારે લોકો ખૂબ મોટો પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને સાંભળ્યા પણ છે. ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું. અને આ વિસ્તારમાં સાંસદ શ્રી 30 વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યાલય ચાલુ નથી કરી શક્યા, એ દુઃખની વાત છે. અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો, ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું. માત્ર 62 કરોડ ને 33 લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે. ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે. આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસ છે, સમાપન કરીએ છીએ. આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે. એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે. 21 દિવસની યાત્રામાં જે ગામમાં અમારો 3 વાગ્યાનો સમય હોય અને અમે 4 વાગે પહોંચીએ, છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલહાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા, અમને આશીર્વાદ આપતા હતા. અને તમામ સમાજ, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય, તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે. અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા 30 વર્ષમાં અમે જે ઉમ્મીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આ વખતે ચૈતરભાઈને ખૂબ સમર્થન અને એમની લોકોએ સામેથી આવકાર આપ્યા છે. આ યાત્રા 306 ગામોમાં તમે ફર્યા છો, પણ શહેરી વિસ્તારની જો વાત કરીએ તો એમાં તમારી યાત્રા દેખાઈ નથી, તેનું શું કારણ? અમે શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે. એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે. ચિત્રભાઈ, હાલની અંદર કોંગ્રેસની અંદર વિવાદ ચાલી રહ્યો છે તમને સમર્થન આપવા બાબતે અને નહીં આપવા બાબતે, એ બાબતે આપણું શું કહેવું છે? હાલમાં પણ સુલેમાન પટેલ કરીને છે જોડવાના, એ ગઈ વખતે વિધાનસભા લડ્યા હતા, એ પણ તમારાથી નારાજ છે અને આવનાર સમયમાં ઊભા રહેવાનું કહે છે અપક્ષમાં. મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી. હું લોકોનું કામ કરું છું. લોકોની માંગ ઉઠી અને
કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે. કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા, એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે, મને ખ્યાલ નથી, પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું. ખાસ કરીને કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલાએ ગતરોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો છે, તેના પર આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને તમારા પર ટિપ્પણી કરી, એ બાબતે શું કહેશો? હવે સંદીપભાઈએ શું મૂક્યું છે મને બહુ ખબર નથી. ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે. તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને આ ચૂંટણીને લઈને ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, દરેક પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ છે તે ચર્ચામાં આવ્યા છે. નીતિન પટેલ દ્વારા કડી ખાતે એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. શું કહ્યું છે નીતિન પટેલે, સાંભળો આ રિપોર્ટમાં. આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો, એટલે ભરત ના ચાલે. લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શિખામણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈના એને નહીં કરી આપવાના. ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. થોડા સમય પહેલા આપને યાદ જ હશે કે નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો. મીડિયા સમક્ષ તેઓ આવ્યા હતા અને તેમને આ ઘોષણા કરી હતી. આપને યાદ જ હશે કે આ તે સમયની વાત છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 કેન્ડિડેટ્સના નામની ઘોષણા કરી અને તેના આગલા જ દિવસે નીતિન પટેલે આ વાત કહી કે હું ઉમેદવારી પત્ર પરત ખેંચું છું. ત્યારબાદ જ રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો કે નીતિન પટેલે કોના કહેવા પર ઉમેદવારી પત્ર પોતાનું પાછું ખેંચ્યું છે. ખેર, એ વાતનો ખુલાસો તો અત્યાર સુધી નથી થયો, પરંતુ અટકળો ઘણી બધી વહેતી થઈ હતી. તે સમયે પણ અમે મીડિયા રિપોર્ટ્સ મુજબ તમામ રિપોર્ટ્સ આપના સમક્ષ પણ રજૂ કર્યા હતા. ત્યારે એકવાર ફરી કડીમાં આ વિવાદાસ્પદ નિવેદન અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે. આ નિશાન તે કોના તરફ સાધી રહ્યા છે તેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે. બંધ બેસતી પાઘડી ન પહેરવાની વાતો પણ કરવામાં આવી રહી છે. અહીં એ વાત પણ ખાસ છે કારણ કે કોઈ નામની વાત નથી કરી, પરંતુ હા, એક વાત તો સ્પષ્ટ છે, તેવું એ કહી રહ્યા છે કે આજકાલના આવેલા અમને શીખવાડશે. એટલે એ વાતથી આપ ખુદ પણ અંદાજો લગાવી શકો છો કે નીતિન કાકાનો ઇશારો કોના તરફ છે. નિવેદનમાં શું કહી રહ્યા છે નીતિન પટેલ, સાંભળીએ. આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો, એટલે ભરત ના ચાલે. લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શિખામણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડીમાં. પણ એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે. મને
મારા હવે કંઈ લેવાનું નથી, સમજી લો તમે. હવે મારે કોઈ ચૂંટણીમાં મારે રહેવાનું નથી. મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી. આ ભાષણ આપ્યું હોત તો જો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચારે કે આ ચૂંટણી ઊભા રહેવાના છે એટલા ભાષણ આપે છે. અભિમાન ના રાખવું જોઈએ. આ ભરતભાઈ નીચે બેઠા છે, મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે, અને કોઈક તો તાલુકાનો એક નાના ગામનો એક સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યો. જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ નીચે બેઠા છે. માત્ર કડીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં વિકાસ થયો હોવાનું કહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી માવા જેવી લાગે. તે લોકોને હું આ કહી રહ્યો છું. ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. કડી નહીં, મહેસાણા જિલ્લામાંથી અમદાવાદથી દર્દીઓ ત્યાં ડૉક્ટર વાજા આપણા બહુ લોકપ્રિય ડૉક્ટર છે, એમની સારવાર કરાવવા માટે આવે છે. બસ ના ભાઈ, હું બધું ના કરી શકું. કોકનું એને રહીએ ગયું હોય, કોકની જમીન આગળ રોડ કાઢવાનો રહીએ ગયો હોય, કોકની જમીન પચાઈ પાડવામાં કોક મારો ઉપયોગ કરવા માગતો હોય તો હું ઉપયોગી ના થયો. એવા લોકોના ચિઠ્ઠા કોઈ લઈને ફરે નહીં એવું મારું માનવું છે. હું પક્ષની મર્યાદા, ભાજપનો કાર્યકર આજીવન છું, કશું નહોતું તારનો છું. આ તો અત્યારે બધું ભરતી મેળો ચાલે છે, આવો જાઓ બધું નખીને આવે છે લોકો કોંગ્રેસમાંથી. અમે જ્યારે બધા લડતા હતા માર ખાઈને મરી ગયેલા. આ ભરતને તો ભાઈને ગોકુલને તો પોલીસે એવો મારેલો અને હું ત્યાં ગયેલો તોફાનો વખતે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.